ભુજમાં રસ્તા પર રઝળતી ગાયોને જોઈને જીવદયા પ્રેમીઓની આંતરડી કકડતી હોવાની ઘટના તો હવે રોજની બની ગઈ છે। પણ આ રીતે રસ્તા પર રખડતી ગાયોના કારણે ક્યારેક ભયાનક પરિણામો આવી શકે છે, જેનો દાખલો ભુજ ખાતે જોવા મળ્યો હતો। જ્યારે કેમ્પ વિસ્તારમાં રસ્તા પર રખડતી એક ગર્ભવતી ગાયે મોડી રાત્રે વાછડાને જન્મ આપ્યો હતો, ત્યારે રાત્રિ દરમિયાન આ વાછડાને આ વિસ્તારમાં રખડતા કૂતરાઓએ ફાડી નાખ્યું હતું અને આ તાજા જન્મેલા વાછરડાનું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જીવદયા પ્રેમીને જાણ થતા તરત જ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો, જ્યાં આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરતા મોડી રાત્રે અહીં ગાયે વાછરડાને જન્મ આપી દીધાનું અને તેને કૂતરાએ ફાડી ખાધેલ હોવાનું બહાર આવતા જીવદયા પ્રેમીઓમાં આ રીતે રસ્તા પર પોતાની ગાયોને રઝળતી મૂકી દેનારાઓ સામે રોષની લાગણી ફેલાઈ હતી। આ ઘટના અંગે જીવદયા પ્રેમી શ્રી સંદીપભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું અહીંથી પસાર થતો હતો અને ત્યારે જોયું એક કે નાનકડી વાછડી તાજી જન્મેલી મળેલ છે, તો મેં સંબંધિત તંત્ર પોલીસને જાણ કરી અને ગોપ્રેમી હોવાના નાતે પોલીસ પણ તરત આવી અને આજુબાજુવાળાને પોલીસે પણ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે તાજું જન્મેલું વાછડી છે અને એ લોકોએ તપાસ કરીને બીજું કંઈ આમાં છે નહીં। પણ આ તો એવું થયું કે તપાસ કરવાથી ખબર પડે કે વધારે શું છે, પણ પોલીસે એવી તપાસ કરી અને આજુબાજુના બધા રહેવાસીઓને પૂછા કરી તો એવું જાણવા મળેલ કે આ તાજું જન્મેલું છે અને કાલે જ જન્મેલું હતું અને એને કૂતરા એવું ફાડી ખાધું છે। આ જ્યેષ્ઠાનગરમાં ગરબી ચોક છે ત્યાં કનેનો।